રામ મંદિરના નામ પર મંગાતા દાન અંગે સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। રામ મંદિરના નામ પર દાન માંગવામાં આવી રહ્યું છે, જેને લઈને સતર્ક રહેવાની સૂચના વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે માહિતી આપી। રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના નામે છેતરપિંડીના પ્રયાસો થઈ રહ્યા છે, તો રામ મંદિરના નામ પર દાન માંગવામાં આવી રહ્યું છે ખોટી રીતે। આ મુદ્દે સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી રહી છે। વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે માહિતી આપી। રામ જન્મભૂમિ અને તીર્થક્ષેત્રના નામે છેતરપિંડીના પ્રયાસો થઈ રહ્યા છે, જે મુદ્દે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે, તે પ્રકારની માહિતી વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે। તો રામ મંદિરના નામ પર કેટલાક લોકો છેતરપિંડી આચરી રહ્યા છે, રામ મંદિરના નામ પર ખોટી રીતે દાન માંગી રહ્યા છે। આ મુદ્દે સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। રામ જન્મભૂમિ અને તીર્થક્ષેત્રના નામ પર છેતરપિંડી કરી રહ્યા છે કેટલાક લોકો, ત્યારે વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી છે અને તેમને આ અંગે માહિતી આપી છે। રામ જન્મભૂમિ અને તીર્થક્ષેત્રના નામે છેતરપિંડીના કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે, તે મુદ્દે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે આ પોસ્ટ કરી છે।